સમાચારમાં હવે વાત અમદાવાદની કરીશું કે જ્યાં 7th ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ। ઓફલાઈન શિક્ષણ અંગે ડીઈઓનું નિવેદન। સરકાર અને શિક્ષણ વિભાગ બાળકોના શિક્ષણને લઈને ચિંતિત છે। આવતીકાલે કોર્ટમાં નિર્દેશ બાદ શાળા શરૂ કરવાના નિર્ણયો લેવાશે। શાળા સામે તપાસ ઓફલાઈન શિક્ષણ બાદ પણ યથાવત રહેવાની છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે। યોગ્ય છે કે કેમ, કારણ કે શાળા દ્વારા જે લેખિત બાંહેધરી આપવામાં આવેલી છે તેમાં ઘણી બધી બાબતોમાં સુધારો શાળા દ્વારા કરવામાં આવ્યો છે તેવું એમણે જણાવ્યું છે। જે બાબતોની ચકાસણી કરવા માટે અમે અમારી આ જે બનાવેલી સમિતિ છે એમને પણ મોકલ્યું છે અને એ સમિતિ દ્વારા રિપોર્ટ આજે આવી જશે। નામદાર હાઈકોર્ટ દ્વારા પણ આવતીકાલે જ્યારે સુનાવણી છે ત્યારે એમાં પણ એક ચોક્કસ નિર્દેશ થશે, જે ધ્યાને લઈ સરકારના જરૂરી આદેશોનું ટૂંક જ સમયમાં વિશાળ હિતને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની શૈક્ષણિક હિત જોતા નિર્ણય લેવામાં આવશે। વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા। શાળાએ તમામ વ્યવસ્થા કરી દીધી હોવાનો વાલીઓએ દાવો કર્યો હતો। સાથે જ સુરક્ષાને કારણે સ્કૂલ બંધ છે તો અન્ય શાળામાં સુરક્ષાની પણ તપાસ કરવાની માંગ કરાઈ। એટલું જ નહીં, વાલીઓએ કહ્યું કે જો ડીઈઓ શાળા શરૂ કરવા ના માંગતા હોય તો 1 કિલોમીટરમાં 7th ડે લેવલની શાળામાં પ્રવેશ અપાવે।